નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ચોક બજાર રાજા ઓવારાની બહાર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા। દીપક આફ્રિકાવાલા દ્વારા છેલ્લા 12 વર્ષથી લડત આપવામાં આવી હતી અને આખરે મનપા દ્વારા અહીં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં એન્ડ્રુઝ લાઇબ્રેરી પાસે ગેરકાયદેસર દબાણો તેમજ નડતરરૂપ સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યું હતું। દીપક આફ્રિકાવાલા દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા 12 વર્ષથી દીપક આફ્રિકાવાલા ચોક હેરિટેજ માટે લડત આપી રહ્યા છે। દરમિયાન આજે મનપાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો તેમજ નડતરરૂપ સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યું હતું। અહીં મેટ્રોની કામગીરી પણ ચાલી રહી છે, જેથી ટ્રાફિકની સમસ્યા પણ રહેતી હતી। દીપક આફ્રિકાવાલા દ્વારા હાઈકોર્ટમાં ગેરકાયદેસર દબાણ માટે પિટિશન દાખલ કરવામાં આવી હતી અને હાઈકોર્ટ દબાણ દૂર કરી જગ્યાનો કબજો મનપાને લેવા આદેશ કર્યો હતો। દીપકભાઈ આફ્રિકાવાલાએ જણાવ્યું હતું કે ચોક હેરિટેજ માટે હું 12 વર્ષથી લડત આપી રહ્યો છું અને રાજા ઓવારા પાસે ગેરકાયદેસર દબાણો દૂર થઈ ગયું હતું, એ હટાવવા માટે હું લડત આપી રહ્યો છું। આજે નર્મદજીની સૂત્રાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં બધા અધિકારીઓ ભેગા થયા હતા, જ્યાં સ્થળ પરિસ્થિતિ બતાવી તો એમને પણ લાગ્યું કે આ બધું કરવા જેવું છે, એટલે તાત્કાલિક બધી મશીનરીઓ અને સ્ટાફ બોલાવીને ડિમોલેશનનું કામ ચાલુ કરી દીધું હતું। દીપકભાઈ, આપની લેન્ડ જીઆરની બાબતને લઈને આજે તંત્ર અચાનક ઊંઘમાંથી જાગ્યું એવું કોઈ જણાવી રહ્યું છે, શું કહેશે એ બાબતે? હા, અચાનક ઊંઘમાંથી જગાડ્યા છે, કેમ કે આજે નર્મદ જયંતિ નિમિત્તે ગાંધીબાગમાં બધા સૂત્રાંજલિ અર્પણ કરવા મેયરને બધા આવેલા, ત્યારે બધા જ અધિકારીઓ હાજર હતા। એટલે મેં અધિકારીઓને યાદ કરાવ્યું કે ભાઈ આ બધું જે કરવાનું છે કરો, ચોક હેરિટેજની તૈયારી કરો। એટલે બધા સાથે હતા, એટલે બધા જોવા આવી ગયા અને એમને મેં બતાવ્યું કે મસ્જિદનો ને એનો જે વિવાદ છે એ તમે કાયદાકીય પ્રક્રિયાથી પછી તમે કામ કરો છો, કરી શકો છો, પણ અત્યારે જે બધું બાકીનું દબાણ છે, ગેરકાયદેસર કેબિનો બની ગઈ છે, આ બધું તો દૂર કરો। એટલે એમને ત્યાં જગ્યા ઉપર જઈને બતાવ્યું તો એમને પણ ખરેખર લાગ્યું કે આ બધું તો કાઢવા જેવું છે। પ્લેટફોર્મ બનાવીને કેબિનો મૂકી દીધેલી છે રસ્તા ઉપર, એટલે એ બધું તોડવાનું કામ આજે સવારથી ચાલુ કર્યું છે। ઘણું બધું કામ બહારનું નીકળી જશે, આજે નહીં થશે તો કાલે કરશે। અને હું એવું માનું છું કે જે કોર્ટના પ્રકરણ વાળું મસ્જિદ વાળું કામ છે એ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને કરવા માંગતા હોય એવું હું માનું છું। બીજી તરફ વાત કરીએ કે સામે પણ હેરિટેજ છે, જેમાં ગંદકીનો મુદ્દો તમે ઉપાડ્યો હતો, હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી નથી થઈ, સાફ સફાઈ નથી થઈ, તે વિશે શું કહેશો? એ બાબતમાં પણ એવું છે કે આ જ અધિકારીઓને મેં બતાવ્યું કે જો અહીંયા પાણી ભરાયેલું છે, કેટલી ગંદકી મારે, વાસ મારે છે, ઊભા નથી રહેવાતું, એ લોકોથી પણ ઊભા નહીં રહેવાયું અને આ કેટલા મચ્છરના પોરા અંદર મુકાયેલા છે। તો એમને જોયું તો આ વિસ્તાર એ લોકોએ આ મેટ્રો ટ્રેન વાળાને આપેલો છે એ ભાગ, તો એ જવાબદારી એની બને છે। તો મેં એમને કીધું કે ભાઈ મેટ્રો ટ્રેનનો અહીંયા જવાબદાર અધિકારી હોય તેને બોલાવો તમે અહીંયા। પછી એમને બોલાવ્યા, એમને સમજાવ્યું અને એને ખાતરી આપી છે કે આજે બધું સાફ કરાવી દઈશ અને એને સૂચના પણ આપી છે કે ચારે બાજુથી કોર્ડન કરી લે આ જગ્યાને, કે કોઈ ગંદકી થાય નહીં, કોઈ પાણી ભરાય નહીં અને કોઈ કબજો કરે નહીં, કારણ કે ગેરકાયદેસર કબજો કરવા વાળા બધા ત્યાં બેઠેલા જ છે। જરાક બી ખુલ્લી જગ્યા પડે એટલે કબજો કરે, એટલે એમને કમ્પાઉન્ડ વોલ કરવા માટે બી સૂચના આપી દીધી છે। તો ભાઈ કેટલા વર્ષની તમારી લડત હતી અને આજે સફાળું તંત્ર જાગ્યું છે, તે વિશે શું કહેશો? આજે સફાઈ તંત્ર તો મેં કીધું તેમ નર્મદજીને સૂત્રાંજલિ કરવા બધા ભેગા થયેલા, એટલે મેં એ લોકોને બહુ કરતાઈ થયા છે, જરાક ઉગ્ર સ્વભાવથી મેં એમને કહી દીધું એટલે એ લોકોને લાગી આવ્યું, એટલે કામે લાગી ગયા છે। હું માનું છું કે જે દિવસે હુસેની મસ્જિદ વાળું પણ આ લોકોને કાયદાકીય બધી રીતે ચોખવટ થઈ જશે તો એ પણ રાતોરાત થઈ જશે પૂરું। કેટલા વર્ષથી સાહેબ તમારી લડત હતી આમ જોવા જઈએ તો તંત્ર જોડે? આમ જોઈએ તો મારી 13 વર્ષથી લડત છે અને કોર્પોરેશનના જ અધિકારીઓએ આ બધું ઊંધું માર્યું છે। શરૂઆતમાં કામ નથી કર્યું, શરૂઆતમાં 2 વર્ષ સુધી તો મને એવું કહેવામાં આવ્યું કે સરકારી જગ્યા છે, સરકારી જગ્યા આપણી છે કે કલેક્ટરની છે, એ ચોખવટ મંગાવી છે। ત્યારે મેં એવું પણ કીધું કે હું બાંધકામ સમિતિનો ચેરમેન હતો ત્યારે 126 આવાસવાળાને ઝૂંપડા આપ્યા છે આપણે, એ તો કોર્પોરેશને આપ્યા છે, તો આપણી માલિકી ન હોય તો આપણી ઝૂંપડા કેમ, આવાસ કેમ આપ્યા આ ઝૂંપડાવાળાને? આ પણ મેં લેખિતમાં આપ્યું છે કે ઝૂંપડાવાળાને આવાસ આપણે આપણા આપ્યા છે, તો જગ્યા આપણી જ હોય
પણ અધિકારીઓની નાલાયકીને કારણે આ કામ થોડુંક આગળ વધ્યું અને મારે લડત લાંબી આપવી પડી.